નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીમાં આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ અને ચેપ્ટર 2 શીખવાની ક્રિયા એના વિશે આપણે જોઈ ગયા. હવે ચેપ્ટર 3 વિશે આજે આપણે જોઈશું. ચેપ્ટર 3 બુદ્ધિ. તો આ ચેપ્ટરમાં આપણે બુદ્ધિનો અર્થ, એની વ્યાખ્યાઓ, એનું સ્વરૂપ, બુદ્ધિ અંગેના 5 આધુનિક અભિગમો, બુદ્ધિનું માપન કઈ રીતે થઈ શકે, વિવિધ પ્રકારની બુદ્ધિ કસોટીઓ, પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ અને મનોદુર્બળ વિશે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે લઈએ બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સમગ્ર સજીવ સૃષ્ટિમાં મનુષ્ય એ બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. 11મા ધોરણમાં આપણે જોઈ ગયા છીએ કે ઉત્ક્રાંતિવાદીઓના મત પ્રમાણે અન્ય સજીવોની સરખામણીમાં મનુષ્યનું મગજ વધારે વિકસિત છે અને હજુ મગજનો વિકાસ થઈ રહ્યો છે. તો અન્ય સજીવોની સરખામણીમાં મનુષ્ય પાસે વિશિષ્ટ શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે. અન્ય સજીવો કરતાં મનુષ્યનું મગજ વધારે વિકસિત હોવાથી તે તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા, સમસ્યા ઉકેલ, ભાષાનો ઉપયોગ, શીખવું વગેરે માનસિક ક્ષમતાઓ ધરાવે છે. મનુષ્ય પાસે રહેલી વિવિધ માનસિક ક્ષમતાઓમાં બુદ્ધિ એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બુદ્ધિના પર્યાય તરીકે સામાન્ય રીતે આપણે અક્કલ, ડાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, જ્ઞાન, સમજણ, શાન વગેરે શબ્દોનો પણ ઉપયોગ કરીએ છીએ. મિત્રો, એ તો લક્ષી માટે ધ્યાનમાં રાખજો કે સામાન્ય રીતે આપણે બુદ્ધિને અક્કલ, ડાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, શાન, સમજણ વગેરે શબ્દોના પર્યાય તરીકે પણ ઓળખીએ છીએ, અથવા રોજિંદા વ્યવહારોમાં આપણે બુદ્ધિ માટે આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. મિત્રો, આપણે દરેક કાર્યમાં બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. આપણા જીવનના વિવિધ ક્ષેત્રોમાં અને વિવિધ કાર્યોમાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. બુદ્ધિ એ આપણને વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે. આપણે સવારથી ઉઠીએ તો સાંજ સુધી જે કંઈ દૈનિક ક્રિયાઓ કરીએ છીએ, બ્રશ કરવો, શરીરને સાફ રાખવું, કપડાં યોગ્ય રીતે પહેરવા, દિવસ, તારીખ, વાર, તહેવાર વગેરેની સમજ, સામાજિક સંબંધો વિકસાવવા, જાળવવા, સામાજિક સંબંધ મુજબ વ્યવહાર કરવો, રમતગમત અને સ્પર્ધાની અભિવ્યક્તિ, જીવનમાં આવતી સાદી અને જટિલ સમસ્યાઓનો ઉકેલ મેળવવાની ક્ષમતા, ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોને સમજવાની ક્ષમતા એ બુદ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે. તો બુદ્ધિ એ મનુષ્યના શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક આ તમામ પાસા સાથે, તમામ વર્તન સાથે સંકળાયેલી છે. બુદ્ધિનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક બુદ્ધિ કસોટીઓની રચના કરવામાં આવી છે. જે રીતે આપણે વજન અને ઊંચાઈ માપી શકીએ છીએ, એ રીતે આપણે 11મા ધોરણમાં પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન વિશે જોઈ ગયા છે. એમાં જોઈ ગયા છીએ કે બીને અને સાયમને સૌ પ્રથમ 1904માં બુદ્ધિ કસોટીની રચના કરેલી છે.
તો જે રીતે આપણે વજન અને ઊંચાઈ માપી શકીએ છીએ એ રીતે વ્યક્તિમાં રહેલો બુદ્ધિઆંક માપી શકીએ છીએ. એ બુદ્ધિઆંકને બુદ્ધિલબ્ધિ પણ કહે છે. બુદ્ધિઆંક માપવા માટે મનોવૈજ્ઞાનિકોએ જુદી જુદી સંસ્કૃતિને અનુરૂપ જુદી જુદી ભાષાઓમાં જુદી જુદી બુદ્ધિ કસોટીઓ રચેલી છે. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોને આધારે વ્યક્તિ કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે જાણી શકાય છે. આ ચેપ્ટરમાં આપણે બુદ્ધિની ક્ષમતાને આધારે દર્શાવેલ મનોદુર્બળતા અને પ્રતિભા સંપન્નતા વિશે આપણે જોવાનું છે. તો આપણે પ્રસ્તાવના જોઈએ કે બુદ્ધિનું શું મહત્ત્વ છે, કયા કાર્યોમાં બુદ્ધિ ઉપયોગી છે અને બુદ્ધિ માટે આપણે એના પર્યાય તરીકે કયા શબ્દ વાપરીએ છીએ. હવે બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપ. ડેફિનેશન એન્ડ નેચર ઓફ ઇન્ટેલિજન્સ. ડેફિનેશન એટલે વ્યાખ્યા, નેચર એટલે સ્વરૂપ. તો બુદ્ધિ શું છે એની વધુ સ્પષ્ટતા મેળવવા બુદ્ધિની વ્યાખ્યા અને એના સ્વરૂપને સમજવું જરૂરી છે. બુદ્ધિની વ્યાખ્યાઓ જુદા જુદા દૃષ્ટિકોણને આધારે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે. 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક કેબિંગોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. હેતુલક્ષી માટે મિત્રો ધ્યાન રાખજો. વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે કરેલો છે. મિત્રો, બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી આવેલો છે, જેનો અર્થ થાય છે બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન પામવું. આમ આને આધારે આપણે કહી શકીએ કે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહે છે, જે લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ ઉપરથી બનેલો છે. ઇન્ટેલિજરનો અર્થ થાય છે સમજવું. આમ એના શબ્દાર્થને આધારે પણ આપણે કહી શકીએ કે બુદ્ધિ એટલે સમજ શક્તિ. મિત્રો, બુદ્ધિની વ્યાખ્યા આપતી વખતે આ બંને અર્થ એના આપવા જરૂરી છે. સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ, જોડણી કોષ એટલે ડિક્શનરી, બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ. આકલન કરવું એટલે એનું ચારે બાજુથી સમજવાનો પ્રયત્ન, પરીક્ષણ કરવું. બીને અને સાયમન, બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ વ્યાખ્યાને ધ્યાનમાં લેજો. ટર્મન, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. વેક્સલર, બુદ્ધિ એ વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ છે જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. ગાર્ડનર, બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. પરિવેશો એટલે પરિબળો. સ્ટનબર્ગ, બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. જેપી દાસ, બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં મિત્રો, બીને અને સાયમને આપેલી, ટર્મન, વેક્સલર અને સ્ટનબર્ગે આપેલી વ્યાખ્યાઓ એ ખાસ મહત્ત્વની છે. તો આપણે આ વિવિધ વ્યાખ્યાઓમાં જોયું કે સમજવાની શક્તિ છે, યોગ્ય રીતે નિર્ણય લેવાની, તર્ક કરવાની, અમૂર્ત રીતે વિચારવાની શક્તિ છે. વ્યક્તિ જેને કારણે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે છે, તાર્કિક રીતે વિચારી શકે છે, પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે છે, સમસ્યાઓને ઉકેલી શકે છે,
સર્જન કરી શકે છે. મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવું એટલે સર્જન કરવું. તો આયોજનપૂર્વક કાર્ય કરી શકે છે. આ બધી શક્તિઓનો સમાવેશ બુદ્ધિમાં થાય છે. બુદ્ધિને લીધે વ્યક્તિ આ પ્રમાણેનું કાર્ય કરી શકે છે. આને આધારે જ આપણે બુદ્ધિના સ્વરૂપ અંગેના વિવિધ મુદ્દાઓને આપણે સમજવાના છે. તો બુદ્ધિનું સ્વરૂપ નેચર ઓફ ઇન્ટેલિજન્સ. નેચર એટલે સ્વરૂપ અને ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ. તો આપણે જે વિવિધ વ્યાખ્યાઓ જોઈ ગયા, જે શબ્દકોશ મુજબ ટર્મને આપેલી બિને, સાયમન, વેક્સલર, ગાર્ડનર, સ્ટનબર્ગ અને ચેપીદાસે, બધી વ્યાખ્યાઓ યાદ રાખવી જરૂરી નથી. બિને અને સાયમન, ટર્મન, વેક્સલર અને સ્ટનબર્ગે આપેલી વ્યાખ્યાઓ મહત્ત્વની છે. તો એને આધારે આપણે બુદ્ધિના સ્વરૂપ અંગે આટલા મુદ્દા તારવી શકીએ. બુદ્ધિ એ વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો છે. અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા, ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા, વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા છે. તો આપણે પહેલું જોઈએ વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. મિત્રો, અગાઉની વ્યાખ્યામાં પણ આપણે જોઈ ગયા કે સારી રીતે વિચારી શકે છે, નિર્ણય લઈ શકે છે, મૂલ્યવાન વસ્તુઓનું સર્જન કરી શકે છે, તર્ક કરી શકે છે. તો આ બધી બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો એ બુદ્ધિ છે. તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા, સમસ્યા ઉકેલ, શીખવો, ભાષાઓનો ઉપયોગ, આ બધી વિવિધ બોધાત્મક અને માનસિક શક્તિઓનો સરવાળો એ બુદ્ધિ છે. આમ કહી શકાય કે બુદ્ધિ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. જે વેક્સલર એની વ્યાખ્યામાં કહ્યું છે કે બુદ્ધિ એ વ્યક્તિની સમગ્રલક્ષી શક્તિ છે. તો એ રીતે વિવિધ બોધાત્મક અને માનસિક શક્તિઓનો સરવાળો એ બુદ્ધિ છે. અને તેથી તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા આ બધા બુદ્ધિના વિવિધ પાસાઓ છે. આમ બુદ્ધિ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. બીજો મુદ્દો બુદ્ધિના સ્વરૂપ અંગેનો. બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. મિત્રો, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. અમૂર્ત તર્ક કે ચિંતન એવી માનસિક ક્ષમતા છે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે. જેમ કે ન્યાય, પ્રામાણિકતા, સજ્જનતા, લોકશાહી, આ બધા શબ્દો એ અમૂર્ત શબ્દો છે જેને આપણે મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં ભૌતિક રીતે જોઈ શકતા નથી, દર્શાવી શકતા નથી. છતાં આવા અમુક શબ્દોના અર્થને સમજવાની ક્ષમતા એ બુદ્ધિ છે. આપણે ગાણિતિક નિયમો સમજી શકીએ છીએ, વૈજ્ઞાનિક નિયમો સમજી શકીએ છીએ, અવકાશીય જ્ઞાન મેળવી શકીએ છીએ, દિશા અંગેનું એ બધું, અંતર અંગેનું જ્ઞાન, એ બધું અમૂર્ત શક્તિ છે. તો એ બધી અમૂર્ત બાબતોને આપણે સમજી શકીએ છીએ. ત્રીજો મુદ્દો છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. વ્યક્તિ માનવીના જીવનમાં, મિત્રો, માનવીના જીવનમાં અનેક નાની મોટી, હળવી કે ગંભીર સમસ્યાઓનો સામનો વ્યક્તિએ કરવો પડે છે. તો બુદ્ધિ વડે વ્યક્તિએ પોતાની આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. સમસ્યા ઉકેલ માટે આપણા ભૂતકાળના અનુભવો, પૂર્વ અનુભવો આપણને ઉપયોગી થાય છે. આપણે પૂર્વ લીધેલા અનુભવોનો ઉપયોગ એ વર્તમાન સમસ્યાને ઉકેલવા માટે કરીએ છીએ. મહાવરા, તાલીમ કે અનુભવમાંથી શીખીને આપણે વધારે વર્તનને અસરકારક બનાવી શકીએ છીએ. ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. બુદ્ધિને કારણે વ્યક્તિ હેતુપૂર્વક ક્રિયાઓ કરી શકે છે. માનવી કોઈ પણ કાર્ય કરે છે તેની પાછળ ચોક્કસ કોઈને કોઈ હેતુ કે ઉદ્દેશ્ય સંકળાયેલો હોય છે. જીવનના વાસ્તવિક ધ્યેયો નક્કી કરવા, પરિસ્થિતિનું યોગ્ય અર્થઘટન કરવું, અસરકારક રીતે તર્ક કરવું, જીવન વ્યવહારમાં સામાન્યથી માંડી વિશિષ્ટ કાર્યો કરવા વગેરેમાં નિર્ણયો લેવામાં બુદ્ધિ આપણને ઉપયોગી થાય છે. આપણે નિર્ણય લેતી વખતે આપણી સમક્ષ રહેલા જુદા જુદા વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરીએ છીએ. વિકલ્પની પસંદગીમાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવામાં, જીવનના વાસ્તવિક ધ્યેયોને નક્કી કરવામાં અને સામાન્યથી માંડી અને વિશિષ્ટ કાર્યોમાં
આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. મિત્રો, વાતાવરણના સંદર્ભમાં જ માનવીના વર્તનને સમજી શકાય છે. આપણે 11મા ધોરણમાં જોઈ ગયા છે. માનવી સતત વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે. આપણે બદલાતી જતી પરિસ્થિતિ સાથે સતત કદમ મિલાવવાનો, સમાયોજન સાધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ સમાયોજન સાધતી વખતે જેને આપણે અનુકૂલનતા પણ કહીએ છીએ, અંગ્રેજીમાં જેને એડજસ્ટમેન્ટ કહીએ છીએ, તો આપણે વાતાવરણની સાથે અસરકારક રીતે સમાયોજન સાધવા માટે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. આમ બુદ્ધિ એ નવી નવી પરિસ્થિતિ કે કાર્ય અંગે બદલાતી જતી અપેક્ષાઓ સાથે સાનુકૂળ થવાની શક્તિ છે. તો આમ આપણે બુદ્ધિની વ્યાખ્યા અને બુદ્ધિના સ્વરૂપના 5 મુદ્દાઓ જોયા કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો છે, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે, સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા છે, ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા છે, વાતાવરણ સાથે સમાયોજન અને અનુકૂલન કરવાની ક્ષમતા છે. હવે મિત્રો આપણે બીજો મુદ્દો જોઈશું, સામાન્ય સંભવિતતાનો આલેખ. નોર્મલ પ્રોબેબિલિટી કર્વ એટલે આલેખ, નોર્મલ એટલે સામાન્ય, પ્રોબેબિલિટી એટલે સંભાવના. બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાઓનો ઉકેલ મેળવવાની, અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે, જે આપણે અગાઉ જોઈ ગયા. બુદ્ધિના બાબતમાં આપણને વ્યક્તિ વચ્ચે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. કોઈનામાં સામાન્ય બુદ્ધિ રહેલી છે તો કોઈનામાં વધુ બુદ્ધિ રહેલી છે. તો બુદ્ધિની બાબતમાં આપણને વ્યક્તિ વચ્ચે ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિમાં રહેલા બુદ્ધિ આંકનું માપન કરવા માટે વિલિયમ સ્ટર્ને 1912માં સૌ પ્રથમવાર બુદ્ધિ માપનનું સૂત્ર દર્શાવ્યું છે. હેતુલક્ષી માટે ધ્યાન રાખજો મિત્રો. બુદ્ધિ માપનનું સૂત્ર વિલિયમ સ્ટર્ને 1912માં સૌ પ્રથમ રજૂ કર્યું છે. જે સૂત્ર છે આ પ્રમાણે: બુદ્ધિ આંક, જેને બુદ્ધિ લબ્ધિ પણ કહે છે, જેને શોર્ટમાં આઈક્યુ કહે છે, ઇન્ટેલિજન્સ ક્વોન્ટિનન્ટ એટલે આઈક્યુ, માનસિક વય મેન્ટલ એજ ભાગ્યા શારીરિક વય ક્રોનોલોજિકલ એજ ગુણ્યા 100. મિત્રો, ઘણી વખતે સૂત્ર લખવામાં ભૂલ થાય છે. પહેલાં શારીરિક વય લખે છે ઘણીવાર વિદ્યાર્થીઓ, પછી ભાગ્યા માનસિક વય. પણ સૂત્રને આપણે આ રીતે સાચી રીતે યાદ રાખવાનું. આઈક્યુ બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. આઈક્યુ એટલે બુદ્ધિ આંક અથવા બુદ્ધિ લબ્ધિ. બુદ્ધિ આંકને બુદ્ધિ લબ્ધિ પણ કહે છે. હેતુલક્ષીમાં ઘણીવાર પૂછાય છે. બુદ્ધિ આંકને આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવે છે. બુદ્ધિ આંકને આધારે સૌ પ્રથમવાર ટર્મને વર્ગીકરણ દર્શાવ્યું છે કે જન સમુદાયમાં બુદ્ધિ આંકનું પ્રમાણ કેટલું છે એ અંગેના અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલા છે. આ અભ્યાસોના પરિણામોને આધારે દોરાયેલ આલેખ અથવા આ અભ્યાસના પરિણામોને આપણે આલેખ દ્વારા રજૂ કરીએ તો એ આલેખ બેલ શેપ ઘંટ આકારનો જોવા મળે છે. જે રીતે શાળામાં ઘંટ હોય છે, શાળાના ઘંટ આકારનો શેપ જોવા મળે છે, તેથી એને ઘંટાકાર આલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણને બુદ્ધિ લબ્ધિનું જે પ્રમાણ છે એની આલેખ દ્વારા રજૂઆત દર્શાવી છે. તો મિત્રો, અહીંયા સામાન્ય સંભવિતતાનો આલેખ છે, જેમાં આડી ધરી આપેલી છે, ઉપર આ પ્રમાણે બેલ શેપમાં રેખા આપેલી છે. તો આ બુદ્ધિઆંકનું પ્રમાણ છે 70, 80, 90, 100, 110, 120, 130. આ બુદ્ધિઆંક છે. 70થી ઓછો બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિઓને આપણે મનોદુર્બળ વ્યક્તિઓ કહીએ છીએ, જેની ટકાવારી સમાજમાં બહુ જ ઓછી, લગભગ 2.2% જેટલી જોવા મળે છે. ત્યારબાદ પછી 70થી 80 બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિઓને સીમાવર્તીય બુદ્ધિ ધરાવતી વ્યક્તિઓ કહીએ છીએ,
જેની ટકાવારી સમાજમાં 6.7 જેટલી જોવા મળે છે. 80થી 90 વચ્ચેનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓની ટકાવારી 16.1 છે, જેને નિમ્ન સરેરાશ બુદ્ધિ કહે છે. 90થી 110 સામાન્ય બુદ્ધિ, જે ટકાવારી 50 જેટલી જોવા મળે છે. સામાન્ય બુદ્ધિ અથવા જેને સરેરાશ બુદ્ધિ પણ કહે છે. 110થી 120 વચ્ચેનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓને ઉચ્ચ સરેરાશ બુદ્ધિ ધરાવતી વ્યક્તિઓ કહી શકાય છે, જેની ટકાવારી સમાજમાં 16.1 જેટલી છે. આ બંનેનું પ્રમાણ સરખું રહેશે ટકાવારીનું. 120થી 130 બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં 6.7% જેટલું જોવા મળે છે, જે ઉચ્ચ બુદ્ધિ છે. અને 130થી વધુ બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ, જેને પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ કહીએ છીએ, જેની ટકાવારી સમાજમાં 2.2% જેટલી જોવા મળે છે. આમ મિત્રો, આપણે જોયું કે સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિઓ 90થી 110, એનું પ્રમાણ સમાજમાં 50% સૌથી વધુ જોવા મળે છે. સૌથી ઓછી ટકાવારી મનોદુર્બળ વ્યક્તિ, જેઓ 70થી ઓછો બુદ્ધિઆંક ધરાવે છે, એ સમાજમાં લગભગ 2.2% જેટલી જોવા મળે છે. અને એ જ રીતે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ, જેનો બુદ્ધિઆંક 130થી વધુ છે, એની ટકાવારી સમાજમાં 2.2% જેટલી જોવા મળે છે, જે પણ ટકાવારીની સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ ઓછી કહી શકાય. આમ મિત્રો, સામાન્ય બુદ્ધિ ધરાવનાર વ્યક્તિઓ વધારે, સૌથી ઓછી બુદ્ધિ ધરાવનાર 70થી ઓછું બુદ્ધિઆંક ધરાવનાર મનોદુર્બળ વ્યક્તિઓ 2.2% અને પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ 2.2% જેટલી જોવા મળે છે. મિત્રો, એને આંકડાશાસ્ત્રમાં પ્રમાણ વિચલનની દ્રષ્ટિએ દર્શાવીએ તો આની ટકાવારી -2 પ્રમાણ વિચલન જોવા મળે છે. SD એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણ વિચલન. એ જ રીતે અહીંયા આગળ -1 અને +1 જેટલું પ્રમાણ જોવા મળે છે. પ્લસ એટલે આ બુદ્ધિમાં વધારો થાય છે, માઇનસ એટલે આ બુદ્ધિઆંક ધીરે ધીરે ઘટતો હોય છે. મિત્રો, અહીંયા જોઈએ કે આલેખ દોરતા હોઈએ ત્યારે આ બંને ધરીઓ એકબીજાને બિલકુલ અડવી જોઈએ નહીં. એ બંને છેડા એકબીજાને અડવા જોઈએ નહીં. કેમ કે શૂન્ય બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિ હોઈ શકે નહીં. વ્યક્તિમાં બુદ્ધિઆંક તો રહેલો જ હોય છે, એનું પ્રમાણ ઓછું હોઈ શકે, 70થી ઓછું કે, પરંતુ શૂન્ય બુદ્ધિઆંક હોઈ શકે નહીં. આ બુદ્ધિઆંકનું વિસ્તરણ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 38 ઉપર કોષ્ટક 3.2માં દર્શાવેલું છે, જેના અનુસંધાનમાં આ સંભવિતતાનો આલેખ રજૂ કરેલો છે. તો મિત્રો, જેવું કે ઓછા બુદ્ધિઆંકથી શરૂ કરીએ તો સામાન્ય બુદ્ધિઆંક અને ધીરે ધીરે બુદ્ધિઆંક વધતો જાય છે, પણ સમાજમાં એની ટકાવારી ધીરે ધીરે ઘટતી જાય છે. એ જ રીતે સામાન્ય બુદ્ધિઆંકથી ઓછો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓની ટકાવારી પણ ધીરે ધીરે સમાજમાં ઘટતી જાય છે. તેથી આવો આપણને ઘંટાકાર સ્વરૂપનો આલેખ જોવા મળે છે. મિત્રો, જેવું બુદ્ધિની બાબતમાં જોવા મળે છે, તેવું ઊંચાઈની બાબતમાં અને વજનની બાબતમાં પણ જોવા મળે છે કે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ પણ સમાજમાં બહુ જ ઓછું હોય છે. એ જ રીતે સૌથી વધુ ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ પણ સમાજમાં બહુ જ ઓછું હોય છે. એટલે મોટેભાગે શારીરિક અને માનસિક લક્ષણોના માપનની દ્રષ્ટિએ જોઈએ તો શારીરિક અને માનસિક લક્ષણોની દ્રષ્ટિએ આપણે એની આલેખ દ્વારા રજૂઆત કરીએ તો આ પ્રમાણેનો આપણને સામાન્ય સંભવિતતાનો આલેખ જોવા મળે છે. જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ આલેખ દર્શાવે છે કે મોટાભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય છે, 90થી 110 50%. બાકીના 50%માં બાકીની બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સામાન્ય બુદ્ધિ ક્ષમતા 90થી 110 ધરાવનાર લોકોનું પ્રમાણ સમાજમાં 50% જેટલું છે. સામાન્યથી ઓછા કે વધુ બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ એ સમાજમાં ખૂબ જ ઓછું છે. જે આપણે જોયું કે મનોદુર્બળ 70થી ઓછો બુદ્ધિઆંક ધરાવતી, જેનું પ્રમાણ 2.2% છે. એ જ રીતે ઉત્કૃષ્ટ તેજસ્વી, કે જેને આપણે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ પણ કહી શકીએ છીએ, એનું સમાજમાં બહુ જ ઓછી ટકાવારી 2.2% જેટલું પ્રમાણ જોવા
મળે છે. મનોદુર્બળ વ્યક્તિને માનસિક રીતે પડકારરૂપ વ્યક્તિ પણ કહી શકીએ છીએ, માનસિક રીતે પછાત વ્યક્તિ પણ કહી શકીએ છીએ. આમ મિત્રો, આપણે 2 મુદ્દા જોયા: બુદ્ધિનું વ્યાખ્યા અને એનું સ્વરૂપ, બીજું સામાન્ય સંભવિતતાનો આલેખ. હવે આપણે બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો વિશે જોઈએ. તો બુદ્ધિ એ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો સમૂહ છે. આપણે અગાઉ જોઈ ગયા છે કે વિશિષ્ટ શારીરિક, માનસિક, બોધાત્મક શક્તિઓનો સમૂહ છે. એના સ્વરૂપમાં જોઈ ગયા. વ્યક્તિના વાતાવરણ સાથેના સમાયોજનનો આધાર બુદ્ધિ ક્ષમતા ઉપર રહેલો છે. બુદ્ધિને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એમ છતાં વ્યક્તિ બુદ્ધિપૂર્વક કાર્ય કરે ત્યારે આપણે અનુમાન કરી શકીએ છીએ. બુદ્ધિના સ્વરૂપ, સનતના વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી મનોવૈજ્ઞાનિકોએ અભ્યાસો કરેલા છે. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિના વિવિધ પાસાઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એને આધારે બુદ્ધિ અંગેના વિવિધ આધુનિક અભિગમો અસ્તિત્વમાં આવેલા છે, જેમાંથી આપણે બુદ્ધિ અંગેના 5 અભિગમો વિશે જોવાનું છે. મિત્રો, હેતુલક્ષીમાં પૂછાય છે બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો જણાવો. બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો 5 છે: સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટનબર્ગનો ત્રિપોટી સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત અને જેપી દાસનો પાસ સિદ્ધાંત. મિત્રો, હવે આપણે સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત જોઈએ. તો બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેને દ્વિઘટક સિદ્ધાંત આપેલો છે. તેથી તેને સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સ્પિયરમેન્સ 2 ફેક્ટર્સ થિયરી. 2 એટલે 2, ફેક્ટર્સ એટલે ઘટક અને થિયરી એટલે સિદ્ધાંત. તો બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેને 1904માં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ અંગેનો 2 ફેક્ટર થિયરી દ્વિઘટક સિદ્ધાંત રજૂ કર્યો છે. સ્પિયરમેનના મતે બુદ્ધિના મુખ્ય 2 ઘટકોની બનેલી છે: સામાન્ય બુદ્ધિ અને વિશિષ્ટ બુદ્ધિ, જેને સામાન્ય બોધ તત્વ પણ કહે છે, વિશિષ્ટ બોધ તત્વ પણ કહે છે. સામાન્ય બોધ તત્વને અંગ્રેજીમાં જનરલ ફેક્ટર કહે છે, તેથી એને શોર્ટમાં જી ફેક્ટર તરીકે. વિશિષ્ટ બોધ તત્વને અંગ્રેજીમાં સ્પેશિયલ ફેક્ટર કહે છે, તેથી એને ટૂંકમાં એસ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય બોધ તત્વ એટલે જી ફેક્ટર, વિશિષ્ટ બોધ તત્વ એટલે એસ ફેક્ટર. વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે બોધાત્મક અભિવ્યક્તિ એ સામાન્ય અને વિશિષ્ટ બંને બોધ તત્વને આભારી છે. વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતા એ આ બંને ઘટકોનો સરવાળો છે. સામાન્ય ઘટક અને વિશિષ્ટ ઘટક એ બંને ઘટકોનો સરવાળો છે. આ બંને ઘટકોની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. તો પહેલાં આપણે જી ફેક્ટર, સામાન્ય ઘટકની આપણે લાક્ષણિકતાઓ જોઈએ. તો આ જન્મદત્ત ક્ષમતા છે જે આપણને વારસામાં મળે છે. બીજું, આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે જે સામાન્ય કાર્યોમાં વપરાય છે. તે સાતત્યપૂર્ણ છે. સામાન્ય ઘટકની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં આ સામાન્ય ઘટકનો ઉપયોગ થાય છે. જે વ્યક્તિમાં સામાન્ય ઘટકનું પ્રમાણ વધારે હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે. એ જ રીતે મિત્રો, વિશિષ્ટ ફેક્ટર, સ્પેશિયલ ફેક્ટર, વિશિષ્ટ બોધ તત્વની લાક્ષણિકતાઓ આ વારસાગત નથી કે જન્મદત્ત નથી, જન્મથી પ્રાપ્ત થયેલી નથી, સંપાદિત છે. આપણે વાતાવરણમાં અનુભવો દ્વારા, તાલીમ દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ. એ વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલ છે, શિક્ષિત છે. સંપાદિત એનો અર્થ જ એ પ્રાપ્ત થયેલ અથવા શીખેલી અનુભવ કે તાલીમ દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ. એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિએ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે. એક જ વ્યક્તિમાં ગાણિતિક શક્તિ જુદી હોય, સાંગીતિક શક્તિ જુદી હોય, અવકાશીય શક્તિ જુદી હોય, ભાષાકીય ક્ષમતા જુદી હોય. આમ એક જ વ્યક્તિમાં આપણને એસ ફેક્ટરની બાબતમાં વિવિધતા જોવા મળે છે. કોઈ વ્યક્તિને ગણિત સારું આવડતું હોય તો ભાષાકીય એની ક્ષમતા નબળી પણ હોઈ શકે. સંગીત અને ચિત્ર એવી કલાઓમાં નિપુણ હોય તો એ ગાણિતિક બાબતમાં એ નબળું પણ હોઈ શકે છે. આ રીતે
વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો રહેલા છે. એક વ્યક્તિમાં એસ ફેક્ટરના વિવિધ પાસામાં માત્રાત્મક તફાવત રહેલો છે. એટલે કે એક જ વ્યક્તિમાં વિશિષ્ટ માનસિક ક્ષમતાઓ ભાષાકીય, ગાણિતિક, આ ઉપરાંત આંતરવૈયક્તિક, આ ઉપરાંત સાંગીતિક, આવી અવકાશીય, આવી જુદી જુદી ક્ષમતાઓ એક સરખા પ્રમાણમાં હોતી નથી. જે આપણે ઉદાહરણ જોયું કે કોઈનામાં ભાષાકીય ક્ષમતા વધારે હોય તે વ્યક્તિમાં ગાણિતિક ક્ષમતા ઓછી પણ હોઈ શકે છે. શિક્ષણ અને તાલીમ દ્વારા વિશિષ્ટ શક્તિને આપણે વિકસાવી શકીએ છીએ, એમાં પરિવર્તન લાવી શકીએ છીએ. તો મિત્રો, વિશિષ્ટ ક્ષમતાને આપણે આ પ્રમાણે આકૃતિ દ્વારા દર્શાવી શકીએ. કેન્દ્રમાં જી ફેક્ટર છે, અહીંયા જી લખવાનું છે, જી ફેક્ટર છે, એની આજુબાજુ આ વિશિષ્ટ ક્ષમતાઓ રહેલી છે. સામાન્ય બુદ્ધિશક્તિનો ઉપયોગ તો દરેક કાર્યમાં થાય છે, પણ વિશિષ્ટ કાર્યોમાં વિશિષ્ટ બુદ્ધિશક્તિનો ઉપયોગ થાય છે. જે વિશિષ્ટ ક્ષમતાઓ પણ જુદી જુદી છે. જે રીતે ભાષાકીય ક્ષમતા, ગાણિતિક, એ રીતે સાંગીતિક, અવકાશીય, એવી જુદી જુદા પ્રકારની આવી વિશિષ્ટ ક્ષમતાઓ છે, જેનો ઉપયોગ પણ આપણે વિશિષ્ટ કાર્યોમાં કરીએ છીએ. મિત્રો, તો આ રીતે સ્પિયરમેનના દ્વિઘટક સિદ્ધાંત વિશે આપણે સમજૂતી મેળવી. આજના લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3 બુદ્ધિ, જેમાં આપણે બુદ્ધિનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, બુદ્ધિના સ્વરૂપના 5 મુદ્દાઓ, સામાન્ય સંભવિતતાનો આલેખ અને બુદ્ધિ અંગેના 5 અભિગમોમાંથી આપણે સ્પિયરમેનના દ્વિઘટક સિદ્ધાંત વિશે સમજૂતી મેળવી. મિત્રો, અગાઉના 2 ચેપ્ટરો જે છે, પહેલું અને બીજું ચેપ્ટર, એમાં મેં આપેલા પ્રશ્નો તમે ખાસ લખજો, કારણ કે બીજા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાય છે. પહેલાં ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું અને બીજા ચેપ્ટરમાંથી 14 માર્ક્સનું પૂછાય છે. ત્રીજા ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું પૂછાય છે. મિત્રો, સૌથી વધુ ગુણભાર ધરાવનાર ચેપ્ટરો છે 1, 2, 3, 7 અને 8, જેમાંથી એ વિભાગના 5 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. એટલે આ 5 ચેપ્ટર આપણે સંપૂર્ણ તૈયાર કરી દઈએ તો 50% આપણું બોર્ડનું પેપર તૈયાર થઈ જાય. એટલે મિત્રો, આ 3 ચેપ્ટરો ખાસ વિશેષ તૈયાર કરવાના છે. એમાં શિક્ષણ અંગેના પ્રયોગો 4 તૈયાર કરવાના, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ણાયકો, વ્યક્તિલક્ષી નિર્ણાયકો, સંગઠનના નિયમો, એ બધા પ્રશ્નોને વિશેષ તૈયાર કરવાના. એમાંથી કોઈને કોઈ પ્રશ્નો તો હોય જ છે. મિત્રો, એસાઇનમેન્ટમાં તમારે આમાંથી બુદ્ધિનો અર્થ અને એનું સ્વરૂપ એસાઇનમેન્ટના ચોપડામાં લખવાનું છે. મિત્રો, એ પછીના જે આધુનિક અભિગમો છે એની માહિતી નેક્સ્ટ ચેપ્ટરમાં મેળવીશું. મિત્રો, વિડીયો જરૂરથી સાંભળજો અને કંઈ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેથી આપણે એના વિશે વિચારી શકીએ. ફિલોસોફીના પણ જે વિડીયો છે એને ધ્યાનથી જોજો, કારણ કે ફિલોસોફીમાં આપણે રોકડા માર્ક્સ મેળવી શકીએ એમ છીએ. એટલે સમજી અને વાંચશો તો વધારે અનુકૂળતા રહેશે.